નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી વિશે. તો આપે એફપીપી એટલે કે ગુજરાત સરકારની અન્ન પુરવઠા નિગમ લિમિટેડ વિભાગમાં ઘઉં વેચવા માટે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલ રહેશે કે જે અંતર્ગત સરકારી અનાજના ગોડાઉન ત્યાં ઘઉંના ટેકાના ભાવે ખરીદી થવાની છે. તો આપ ટેકાના ભાવે ઘઉં વેચવા માંગતા હો અને રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો સંપૂર્ણ પ્રક્રિયા કઈ રીતની રહેશે એ વિશે આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો સંપૂર્ણ માહિતી માટે આપ વિડીયોના અંત સુધી બનાવી રહેશો. સૌપ્રથમ વાત કરીએ તો ટેકાના ભાવે ઘઉંની ખરીદી રહી એ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લિમિટેડ અંતર્ગત ખરીદી કરવાના છે. એટલે કે દરેક તાલુકાના જે સરકારી અનાજના ગોડાઉન તેમના ગોડાઉન મેનેજર એમની દેખરેખ નીચે ઘઉંની ખરીદી થવાની છે. પછી વાત કરીએ તો ઘઉંની ખરીદી રહી એ ટૂંક સમયમાં જ ચાલુ થવાની છે. ઘઉંની ખરીદી પ્રક્રિયા એટલે કે કેટલો જથ્થો રહ્યો એ આપણે ટેકાના ભાવે વેચી શકશું એમની જો વાત કરીએ તો આપણે જે રજીસ્ટ્રેશન કરેલું છે જે ખાતાનું જે સર્વે નંબરનું એ સર્વે નંબરમાં આપણે જેટલો વાવેતર કરેલું છે એ વાવેતર વિસ્તારનો દાખલો આપણે રજીસ્ટ્રેશન ફોર્મ સાથે આપણે જોડેલો છે. તો એ જે એરિયા બતાવેલો છે એ એરિયા પ્રમાણે ઘઉંનો જથ્થો રહ્યો એ ખરીદી કરવામાં આવશે. દાખલા તરીકે આપણે આપણા સર્વે નંબરમાં 1 હેક્ટર ઘઉંનું વાવેતર કરેલું હોય તો 1 હેક્ટરે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી રહી એ 170 થી 75 મણની એવરેજ વચ્ચે ખરીદી કરવામાં આવશે. અને આ ઘઉંની ટેકાના ભાવની ખરીદીમાં એક વાત ખૂબ જ સરસ અને સારી છે કે જે ખેડૂતે 2 હેક્ટર કરતાં વધુ પણ જમીનમાં ઘઉંનું વાવેતર કરેલું છે અને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલું છે તો આમાં જમીનની કોઈ મર્યાદા આવતી નથી કે 2 હેક્ટરનો જથ્થો રહ્યો એટલો જ ખરીદી કરવામાં આવશે. 1 હેક્ટરના જથ્થામાં જે આપણે વાત કરી એમ 170 થી 75 મણ સુધીની એવરેજ સુધીનો જથ્થો એટલે કે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી અને આપણે જેટલા વિસ્તારમાં જેટલા હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરેલું હોય છે એ સંપૂર્ણ જથ્થો રહ્યો એ આપ ટેકાના ભાવે વેચી શકશો. ટેકાના ભાવે વેચવા માટે આપણે રજીસ્ટ્રેશન કરેલું છે તો આપણે જાણ કઈ રીતે કરવામાં આવશે એમની વાત કરીએ તો જે સેન્ટરો ઉપર તાલુકા સેન્ટર સસ્તા અનાજના ગોડાઉન ત્યાંથી જે ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું છે એ રજીસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર એમાં નાખવામાં આવેલો છે એ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા જાણ કરવામાં આવશે. જો આપને SMS ન મળ્યો હોય અથવા ન ખબર હોય તો આપને કોલ પણ કરવામાં આવશે એટલે કે ફોન કોલ્સ દ્વારા પણ આપને જાણ કરવામાં આવશે કે આપને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલું હતું તો આપનો જથ્થો આટલો તમે રજીસ્ટ્રેશન કરેલું છે તો આટલો જ કિલોગ્રામ જથ્થો રહ્યો એ લઈને આ સમયે આપને આવવાનું રહેશે. હવે સાથે સાથે આગળ વાત કરીએ તો ઘઉંના જથ્થો આપણે જ્યારે વેચવા જઈએ ત્યારે કયા કયા સાધનિક કાગળો સાથે લઈ જવાના છે. તો આપણે જે ગામના VCA પાસે જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ રજીસ્ટ્રેશન ફોર્મ સાથે સાથે આપણા 7/12 આધાર કાર્ડ, બેંકની પાસબુક અને આપણે જે સર્વે નંબર ઉપર વાવેતર કરેલું છે એ વાવેતરનો તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો. કોઈ કિસ્સામાં માનો કે આપણે રજીસ્ટ્રેશન ફોર્મ રહ્યું એ મળતું નથી, ક્યાંય ખોવાઈ ગયું છે તો પણ મૂંઝાશો નહીં. આપે જે જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એ જ VCA પાસે જઈ અને આપ ફરીથી FPP સાઇટ ઉપર લોગિન પાસવર્ડ VCA દ્વારા કરી અને આપને ફરીથી અરજી ફોર્મની પ્રિન્ટ કરી અને આપવામાં આવશે. તો આ સાથે આપણે કયા કયા કાગળો લઈ જવાના છે
જ્યારે આપણે ટેકાના ભાવે ઘઉં વેચવા જઈએ છીએ ત્યારે આપણો સંપૂર્ણ જથ્થો રહ્યો એ સારી ક્વોલિટીનો અને સાથે કોઈ અન્ય કચરો કે માટી કાંકરા કે એવું આપણા જથ્થામાં ન હોય તેવો સંપૂર્ણ ગ્રેડિંગ કરી અને સારો માલ જો એ આપણે તાલુકાના સરકારી ગોડાઉનના જે સેન્ટરો રહ્યા ત્યાં વેચવા માટે જવાનું છે. તો આ થઈ આપણી સંપૂર્ણ ટેકાના ભાવે ઘઉંનું રજિસ્ટ્રેશનથી માંડી અને ઘઉં વેચવા સુધીની તમામ કાળજીઓ. સાથે સાથે 1 મણ એટલે કે ઘઉંના ટેકાના ભાવ 1 મણના 517 રૂપિયા સરકારે જાહેર કરેલ છે. આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચી વળે એ માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો, અન્ય ખેડૂતો સુધી પહોંચી રહે એ માટે શેર કરશો. હું છું સુરેશ, ગ્રામ સેવક, ખેતીવાડી વિભાગ.